નમસ્કાર, વેલકમ ટુ વિદ્યા સેતુ. વાસ્તવિક સંખ્યાઓ ચેપ્ટર વિશે અભ્યાસ આપણે કરી રહ્યા છે, જેમાં સ્વાધ્યાયની ચર્ચા કરી છે, ઘણા બધા ઉદાહરણો જોયા છે, ઘણી બધી પદ્ધતિઓ જોઈ છે, ઘણા બધા પ્રમેયો વિશે આપણે અભ્યાસ કર્યો છે, નિયમો જાણ્યા છે. હવે નેક્સ્ટ જે દાખલો છે એ આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ દાખલો છે એવું કહી શકીએ છીએ. √2 એ અસમ્ય સંખ્યા છે. આ એક એક્ઝામ્પલ છે. આ સિવાય બીજા કયા દાખલા હોઈ શકે છે? કોઈ પણ અવિભાજ્ય સંખ્યા હોઈ શકે છે. 2 છે, 5 છે, 7 છે, 11 છે, 13 છે. કોઈ પણ અવિભાજ્ય સંખ્યા જ્યારે રૂટમાં આપેલી છે અને આપણને કહે છે કે ભાઈ સાબિત કરો કે આ અસમ્ય સંખ્યા છે, આપણને ખબર જ છે કે આ બધી જ સંખ્યાઓ જે આપણે હમણાં બોલ્યા છે એ બધી જ સંખ્યાઓ અસમ્ય સંખ્યા છે, પણ છતાંય એને સાબિત કરીને કહેવાનું છે કે ભાઈ આપેલ સંખ્યા કેવી છે? અસમ્ય સંખ્યા છે. ગણિતમાં આ દાખલો એટલા માટે મહત્વનો છે કારણ કે આ દાખલાની શરૂઆત આપણે ખોટું બોલીએ તો થાય છે. બીજા બધા જ દાખલાઓમાં જો સ્ટેપ સાચા હોય તો આપણે જવાબ સુધી પહોંચીએ છીએ. અહીંયા આપણે ખોટું સ્ટેપ પહેલું મૂકવાનું છે અને એના આધારે ખોટા સ્ટેપ ગણતા જવાના છે અને છેલ્લે આપણને ખબર પડશે કે ભાઈ આ તો આખી જે દાખલો ગણ્યો હતો, આખી પ્રક્રિયા કરી હતી એ તો ખોટી હતી. અને પછી તમને ખબર પડશે કે કેમ ખોટી હતી, કારણ કે શરૂઆતમાં તમે માનીને બેઠા હતા કે ભાઈ આવું કંઈક હતું. પહેલા જ જે માની લીધું છે એ ખોટું છે, તો આખી પ્રક્રિયા જે પસાર થઈ છે એ પણ કેવી હશે? ખોટી હશે. આને ગણિતમાં કહીએ છીએ આપણે વિરોધાભાસ મેથડનો ઉપયોગ કરવો, કોન્ટ્રાડિક્શન મેથડનો ઉપયોગ કરવો. કોન્ટ્રાડિક્શન, વિરોધાભાસનો સાદો મતલબ શું છે? તમને કહે છે કે √2 અસમ્ય સંખ્યા છે એટલે તમારે એનો વિરોધાભાસ શું કહેવાનું છે? ના, √2 કેવી સંખ્યા છે? સમ્ય સંખ્યા છે. કોઈ કહે છે ભાઈ અત્યારે દિવસ છે, ના અત્યારે શું છે? રાત છે. આ છે તમારે કોન્ટ્રાડિક્ટેડ. તમારા જે વિચાર છે એ વિરોધાભાસ ઉત્પન્ન કરે છે અને અહીંયા એ વિરોધાભાસ ઉત્પન્ન કરીને આપણે એ દાખલાને ગણવાનો છે. પરંતુ એ પહેલા એક નિયમ જે છે એ આપણા માટે જાણવો ખૂબ જ જરૂરી બની જાય છે. એ નિયમ આપણે સૌથી પહેલા જોઈ લઈએ. કોઈ અવિભાજ્ય સંખ્યા p છે. p એટલે શું હોઈ શકે છે? આ અવિભાજ્ય સંખ્યા લઈ શકાય છે. કઈ અવિભાજ્ય સંખ્યા હોઈ શકે? 2 હોય, 3 હોય, 5 હોય, 7 હોય, 11 હોય. આવી કોઈ પણ સંખ્યા p બરાબર આપણે લઈ શકીએ છીએ. કોઈ ધન પૂર્ણાંક a છે. ધન પૂર્ણાંક એટલે બધી જ પ્લસ સંખ્યાઓ છે. આ ધન પૂર્ણાંકનો શું કરવાનું છે? આપણે વર્ગ કરવાનો છે. આ ત્રણ વસ્તુઓ કરવાની છે. p અવિભાજ્ય સંખ્યા યાદ રાખવાનું છે, એ ધન પૂર્ણાંક, અને જે ધન પૂર્ણાંક લીધી છે જે સંખ્યા છે આનો શું કરી દેવાનું છે? વર્ગ કરી દેવાનું છે. માની લો ગમે તે અવિભાજ્ય સંખ્યા તમે માની લીધી છે 2, બરાબર છે? 3, 5, 7 જે માનવી હોય માની શકો છો. આપણે માની લીધી છે 2. ધન પૂર્ણાંક કોઈ ધન સંખ્યા આપણને યાદ આવતી હોય તો બોલીએ. આપણને યાદ આવી છે 3. ધન સંખ્યા છે. અવિભાજ્ય વિભાજ્ય એની વાત નથી, ધન સંખ્યા છે. એનો શું કરી દેવાનો છે? વર્ગ. એટલે આપણે કરી નાખ્યા 9. પ્રમેય કંઈક આવો છે કે ભાઈ જો આ 9 ને 2 વડે આપણે ભાગી શકીએ તો 3 ને આ 2 વડે ભાગી શકાય. 9 ને જો આ 2 વડે ભાગી શકીએ તો 3 ને આ 2 વડે ભાગી શકાય. આનો મતલબ શું છે? ભાઈ જો a² ને p વડે ભાગી શકીએ તો a ને પણ p વડે ભાગી શકાય. આ આપણો ઓરિજિનલ પ્રમેય છે. બીજી કોઈ સંખ્યા લઈએ. p બરાબર અવિભાજ્ય સંખ્યા એની રાખે છે, ધન પૂર્ણાંક આપણે બદલીએ છીએ. a બરાબર લઈ લઈએ છીએ 4. a નો સ્ક્વેર કરી દેવાનો છે. શું થશે? 16. 16 ને જો આપણે 2 વડે ભાગી શકીએ છીએ, ધેટ મીન્સ 4 ને 2 વડે આપણે ભાગી શકીએ. a² ને જો p વડે ભાગી શકાય તો a ને પણ p વડે ભાગી શકાય છે. અને જો a ને p વડે ભાગી શકાય તો p જે છે એ એનો એક અવયવ હોય. આ વાક્ય ઉપર આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. ઇન શોર્ટ, 4 ને જો આપણે 2 વડે ભાગી શકીએ છીએ, ધેટ મીન્સ 2 જે છે એ 4 નો શું છે? એક અવયવ છે. હજી એક ઉદાહરણ લઈ લઈએ આપણે. ભાઈ a બરાબર લઈ લઈએ છીએ 6. a નો વર્ગ કરી દઈએ છીએ આપણે 36. 36 ને 2 વડે ભાગી શકીએ, ભગાય 18 2 36, તો 6 ને 2 વડે ભાગી શકીએ છે. એક ઉદાહરણ 7 લઈ લઈએ છીએ. a નો વર્ગ કેટલો થાય છે? 49. 49 ને 2 વડે ભગાય? ના ભગાય. તો 7 ને 2 વડે ભગાશે નહીં. 7 ને 2 વડે ના ભગાય, ધેટ મીન્સ કે 2 એ 7 નો અવયવ નથી.
આ વાત આપણે મગજમાં ફિટ કરી દેવી છે, કારણ કે અહીંયા જ્યારે આપણે ગણતરી કરીશું ત્યારે આપણને આ વાક્ય યાદ આવવું જરૂરી છે, તો આપણો દાખલો પૂર્ણ થાય છે. બરાબર છે? તો દાખલાની શરૂઆત કરીએ છીએ. દાખલો ક્યાંથી શરૂઆત થશે? તમને કીધેલું છે કે ભાઈ √2 અસમ્ય સંખ્યા છે. દાખલો તમે ક્યાંથી ચાલુ કરશો? તમે ધારી લેશો કે √2 કેવી સંખ્યા છે? સમ્ય સંખ્યા છે. આવું ધારીને આપણે દાખલાની શરૂઆત કરીએ છીએ. તો શરૂ કરીએ છીએ દાખલો. ધારો કે √2 એ કેવી સંખ્યા છે? સમ્ય સંખ્યા છે. હવે જો આ સમ્ય સંખ્યા હોય તો દરેક સમ્ય સંખ્યાને p/q સ્વરૂપે લખી શકાય. આથી તેને p/q સ્વરૂપે લખી શકાય છે, કારણ કે આપણે શું કહી દીધું? √2 કેવી સંખ્યા છે? સમ્ય સંખ્યા છે. ધેટ મીન્સ એને p/q સ્વરૂપે આપણે લખી શકીએ છીએ. હવે p/q સ્વરૂપે આપણે માની લઈએ લખી દીધી છે. p/q સ્વરૂપે લખ્યા બાદ માની લઈએ કે આ રીતનું કંઈક ગુણોત્તર આપણને જોવા મળે છે કે ભાઈ 4/12 છે. p/q સ્વરૂપની સંખ્યા છે. તો અહીંયા છેદ ઉડે છે, હજી 4 3 12, તો શું થઈ જશે? 1/3. ફાઇનલ આન્સર આપણને કંઈક આ રીતનો જોવા મળશે કે જેમાં બંને સંખ્યાઓ પરસ્પર કેવી હશે? અવિભાજ્ય સંખ્યાઓ હશે. એવી જ બીજું ઉદાહરણ આપણે લઈ લઈએ છે 6 અને 4. આવી કોઈક સંખ્યા છે, તો આના ભાગ શું પડે છે? 2/3. આના ભાગ શું પડે છે? 2/2. તો અહીંયા 2 ઉડે છે, પછી જે બાકી રહે છે એ પરસ્પર કેવી સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા છે. પરસ્પર અવિભાજ્ય સંખ્યા હોય તો એનો ભૂસા કેટલો આવે? 1 આવે. ધેટ મીન્સ કે અહીંયા જે √2 ને આપણે શું માન્યું છે? સમ્ય સંખ્યા છે, એને p/q સ્વરૂપે લખાય. p/q સ્વરૂપે લખ્યા બાદ છેદ ઉડાડ્યા પછી એનું અંતિમ સ્વરૂપ કયા સ્વરૂપે હશે? a/b સ્વરૂપનું હશે. આથી તેના અવયવોનો છેદ ઉડાડતા આપણને જે છેલ્લા અવયવો મળશે એ શું મળે છે? a/b સ્વરૂપે સંખ્યા મળે છે, જે કેવી હશે? પરસ્પર અવિભાજ્ય હશે. અહીંયા a અને b એવી સંખ્યાઓ હશે, એવા અંકો હશે જે પરસ્પર કેવા હશે? અવિભાજ્ય હશે. આથી √2 આપણે શું લખી શકીએ છીએ? a/b, જ્યાં a અને b પરસ્પર કેવા છે? અવિભાજ્ય છે. હવે આગળ એના છેદ ઉડી શકતા નથી અને પરસ્પર અવિભાજ્ય હોવાના કારણે આમનો ભૂસા શું થશે? ભૂસા ઓફ a/b કેટલો થશે? 1. માની લઈએ કે આ √2 એના અવયવો કંઈક આવા થતા હોત તો છેદ ઉડાડ્યા બાદ અંતિમ અવયવો કયા મળ્યા છે? 3/2. તો શું હવે 3 અને 2 ના કોઈ બીજા અવયવો પાડી શકીએ? 1 સિવાય નથી પડતા. એટલે આ બંનેનો જો આપણે ગુસા શોધવો હોય તો કેટલો મળશે આપણને? 1 ગુસા મળે છે. હવે મેઇન દાખલાની શરૂઆત થાય છે. જે ગાણિતિક સ્વરૂપ છે એ હવે ખાસ આપણે ધ્યાન રાખવાનું છે. √2 a/b. એ કઈ સંખ્યા હશે એ આપણે શોધવાનું છે. અહીંયા a/b સ્વરૂપે લખી દીધું, પણ a બરાબર શું છે અને b બરાબર શું છે એ હવે આપણે શોધીએ છીએ. તો એને કરતા કરીએ તો શું થશે? a બરાબર √2b. પણ આ રૂટ આપણને પસંદ નથી તો કરી દો વર્ગ. બંને બાજુ વર્ગ કરવો પડશે. તો a નો સ્ક્વેર થઈ ગયો. અહીંયા શું થઈ ગયું છે? 2b નો સ્ક્વેર. હવે ફરીથી એ જ વસ્તુ છે કે જો હું આમ લખી દઉં છું a²/2, આનો મતલબ શું છે? a² ને 2 વડે ભાગી શકાય છે. 2 ને જો આપણે અહીંયા લખી દઈએ છે a² ના છેદમાં, તો આનો મતલબ શું થઈ જાય છે? a² ને 2 વડે આપણે ભાગી શકીએ છે. પણ યાદ કરો, 2 કેવી સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા છે. 2 અવિભાજ્ય સંખ્યા છે. p પણ કેવી છે? અવિભાજ્ય સંખ્યા છે. જો a² ને 2 વડે ભાગી શકીએ તો a ને પણ 2 વડે ભાગી શકાશે.
સાબિત કરવાની કોઈ જરૂર છે નહીં, આપણે પ્રમેય ભણ્યા છે. જો p અવિભાજ્ય સંખ્યા હોય, એ ધન પૂર્ણાંક હોય, તો એના વર્ગને જો p વડે ભાગી શકાય તો એને પણ p વડે ભાગી શકાય છે. અહીંયા a² ને 2 વડે ભાગી શકાય છે, ધેટ મીન્સ એને પણ 2 વડે ભાગી શકાય છે. એટલે આ 2 જે છે એ એનો એક અવયવ છે એવું આપણે સાબિત અહીંયા કરીએ છીએ. આથી માટે શું લખી શકીએ છીએ? a² એ 2 વડે કેવું છે? વિભાજ્ય છે. અને જો a² એ 2 વડે વિભાજ્ય હોય તો માટે એ પણ 2 વડે વિભાજ્ય સંખ્યા થાય. આ પહેલું સ્ટેપ પૂરું થાય છે. અહીંયા a ની કિંમત આપણને મળી છે. હવે કોનો વારો છે? b બરાબર આપણે શોધવાનું છે કે ભાઈ b બરાબર કઈ સંખ્યા છે એ હવે શોધવાનો પ્રયત્ન કરીએ. અહીંયા આપણે શું કીધું છે? a જે છે એ 2 વડે વિભાજ્ય સંખ્યા થાય. તો 2 વડે વિભાજ્ય સંખ્યાઓને કેવી રીતે લખી શકીએ છીએ આપણે? 2 ગુણ્યા અહીંયા બધી જ ધન પૂર્ણાંકો આપણે લખી શકીએ છે. 2 તો હશે, 2 વડે વિભાજ્ય સંખ્યામાં 2 તો એક અવયવ હોય. માની લઈએ કે અહીંયા એકડી આપણે લખી દઈએ છે 2 અને 3, 2 અને 4, 2 અને 5. આ રીતની સંખ્યાઓ આપણે લખી નાખી છે. 2 આને 2 વડે ભગાશે, 4 આને પણ 2 વડે ભગાશે, 6 આને પણ 2 વડે ભગાય, 8 આને પણ 2 વડે ભગાય અને 10 આને પણ 2 વડે ભગાય છે. ધેટ મીન્સ કે અહીંયા સંખ્યાઓ બદલાય છે. તો અહીંયા આપણે શું માની લઈએ છે? કોઈ કેરેક્ટર આપણે માની લઈએ છે, કોઈ પદ આપણે માની લઈએ છે. શું? a is equal to 2c, જ્યાં c શું છે? ધન પૂર્ણાંકો. જ્યાં c એ શું છે? ધન પૂર્ણાંકો. જ્યાં c એ ધન પૂર્ણાંક છે. એ 2 વડે વિભાજ્ય સંખ્યા હોય તો એના અવયવો અથવા તો એ વડે બનતી સંખ્યાઓ આપણે 2c વડે દર્શાવી શકીએ છે. c બરાબર અલગ અલગ પૂર્ણાંકો જો આપણે લઈએ છે તો આપણને એની અલગ અલગ કિંમતો મળશે. બરાબર છે? હવે શું કરીએ છે? આ જે a બરાબર કિંમત છે આને શું કરી નાખીએ છે? જે સમીકરણ આ દેખાઈ રહ્યું છે આને આપણે આપી દઈએ છીએ સમીકરણ નંબર 1. બરાબર છે? એની જગ્યાએ આ 2c ને આપણે મૂકી દેવા છે. તો મૂકી દઈએ. શું થશે? a² is equal to 2b² છે. માટે a બરાબર મૂકી દીધા છે 2c આનો સ્ક્વેર અને અહીંયા છે 2b નો સ્ક્વેર. માટે શું થશે? 4c નો સ્ક્વેર is equal to 2b². 2 2 4. તો શું આવ્યું અહીંયા? b² is equal to 2c નો સ્ક્વેર. આવું કંઈક આપણને જોવા મળે છે. આનો મતલબ હવે b કઈ કિંમત છે એ આપણે શોધવાનું છે. તો જેમ અહીંયા કર્યું હતું ભાઈ a² બરાબર કંઈક હતું તો 2 ને શું કર્યા? a ના છેદમાં લાયા. તો અહીંયા b² બરાબર પણ કંઈક છે તો 2 ને શું કરીએ છે? b ના છેદમાં લખી દઈએ છે. b²/2 is equal to c² લખી શકાય છે. આનો મતલબ કે b² એ 2 વડે કેવી સંખ્યા છે? વિભાજ્ય સંખ્યા છે. એટલે તો બરાબરની બીજી બાજુ કંઈક એમને મળે છે. અહીં b² એ 2 વડે કેવી સંખ્યા છે? વિભાજ્ય છે. જો b² એ 2 વડે વિભાજ્ય હોય તો b પણ 2 વડે વિભાજ્ય હોય. એ પણ 2 વડે વિભાજ્ય છે, b એ પણ 2 વડે વિભાજ્ય છે. તો અહીંયા જો આપણે માની લીધું છે કે √2 is equal to a/b, જ્યાં ગુસા a અને b નો ગુસા કેટલો હોવો જોઈએ? 1 હોવો જોઈએ. પણ a ની કિંમત શું મળી? એવી મળી કે જેનો એક અવયવ કયો હોય? 2 હોય. અને b ની કિંમત કઈ મળી? જેનો એક અવયવ કયો છે? 2 છે. તો 2 અને 2 તો આ બંનેનો ગુસા તો શું થઈ ગયો? 2 થઈ ગયો. તો આ જે વાત આપણે ધારી હતી એ તો કેવી પડે છે? ખોટી સાબિત થાય છે. √2 is equal to a/b આપણે લખી કાઢ્યું છે.
એનો ગુસા કેટલો થવો જોઈએ? 1 થવો જોઈએ, કારણ કે સમય સંખ્યાને p/q સ્વરૂપે જ્યારે લખીએ છીએ છેદ બેદ ઉડાડતા છેલ્લે ગુસા કેટલો મળે છે? 1 મળે છે. પણ અહીંયા a ની કિંમત એવી મળી કે જેનો એક અવયવ કેટલો છે? 2 છે. અને b ની કિંમત એ સેમ એવી મળી જેનો એક અવયવ કેટલો છે? 2 છે. ધેટ મીન્સ કે અહીંયા ગુસા કેટલો થઈ જાય છે? 2 થઈ જાય છે. બંનેમાં સામાન્ય અવયવ તરીકે 2 હાજર છે. માટે આ જે વસ્તુ આપણે ધારી છે ગુસા ઓફ ab એ 1 ખોટી સાબિત થાય છે. અને આ ખોટી સાબિત કેમ થયું છે? કારણ કે અહીંયા વિરોધાભાસ ઉત્પન્ન થયો છે. શેનો વિરોધાભાસ ઉત્પન્ન થયો છે? આપણે માનીને બેઠા હતા કે √2 એ કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે એવું આપણે માની લીધું છે. એટલા માટે અહીંયા આ વસ્તુ જે છે એ આવી જોઈતી હતી, પણ એ વસ્તુ આવી નહીં. જ્યારે આપણે સાબિત કર્યું ત્યારે આપણને શું જોવા મળ્યું? ગુસા કેટલો થાય છે ભાઈ? 2 ગુસા જોવા મળે છે. અને આ તો p/q સ્વરૂપની સંખ્યાઓના નિયમોનું ઉલ્લંઘન છે. એનો તો ગુસા 1 જ થવો જોઈએ. તો 2 ક્યાંથી આવ્યા છે? તો 2 આયા છે. ધેટ મીન્સ કે દાખલામાં કંઈક ભૂલ છે. અને એ ભૂલ આપણને વિરોધાભાસ દર્શાવતી જોવા મળે છે. એ ભૂલ શેના કારણે ઉત્પન્ન થઈ છે? તમે શું માની લીધું હતું? √2 સમય સંખ્યા છે આવું માની લીધું છે. એટલા માટે અહીંયા ભૂલ તમને જોવા મળે છે. તો પરિણામ શું મળશે? ભાઈ √2 એ સમય સંખ્યા છે એવું માની લીધું, એટલા માટે ભૂલ પડી છે. માટે સાબિત થાય છે કે √2 એ કેવી સંખ્યા છે? અસમય સંખ્યા છે. અસમય સંખ્યા છે. આ છે આપણી અસમય સંખ્યા સાબિત કરવા માટેની કોન્ટ્રાડિક્શન મેથડ. આવા બીજા જ દાખલાઓ આપણે નેક્સ્ટ વિડીયોમાં અભ્યાસ કરીશું. ત્યાં સુધી ખૂબ ખૂબ આભાર.